આપણે ગૌજતન સંસ્થા એટલે અમારા માટે તો એક ગુરુકુળ છે, પણ અહીંયા એવા એક અગત્યના એક એવા મહેમાનની પાસે આપણે મળ્યા છીએ કે જે અમને જોઈને ખુશ થઈ ગયા કે દેવરામભાઈ જે બનાસમાં ગૌમૂત્ર ડેરીનું જે આયોજન કર્યું એટલે કે વિશ્વની મહાક્રાંતિ તરફ જઈ રહ્યા છે અને આપણા ગુજરાતની અંદરની ખાસ જે દેવરામભાઈ પુરોહિત છે તેને જે ગાયોની ડોનેશન લેવા પડતા હતા એવા ડોનેશન બંધ થાય, ગૌમૂત્ર અને ગોબરથી ખેતી થાય, પણ ખેતીથી નહીં વિશેષ છે ગૌમૂત્ર ગાય આપણી આપે અને જમીનમાં વહી જાય, નાલીમાં વહી જાય, ગટરમાં વહી જાય. એની જગ્યાએ દેવરામભાઈ પાસેથી આપણે સાંભળશું કે અમને એક ઉત્સાહ અને આનંદ લીધો છે કે તમે ગૌપાલક અમારું જે વેસ્ટેજ હતું, જે વેસ્ટમાંથી બેસ્ટ, જે જાપાન એક જ સમજ્યું હતું એ વસ્તુ આજે આપણને દેવરામભાઈ તરફથી આપણને મળવાની છે. તેને ખૂબ ખૂબ વંદન સાથે એનો આભાર માનીએ અને આપ દેવરામભાઈ જે તમે કામ કર્યું છે એના વિશે અમારા જે ખેડૂત મિત્રોની વાત કરો તો એમનો પણ ઉત્સાહ વધે. આપણે જેમ વાત કરીએ એમ ખરેખર તો ગાયનું ઝરણ અથવા છાણ એ સાચો સોનો એ જ છે એમ. અને ખેડૂતો, હું આપણા માધ્યમથી ખેડૂત મિત્રોને કહેવા માગું છું કે આજે જેમ રાસાયણિક ખેતી આપણે કરી રહ્યા છીએ, દિવસે દિવસે ખાતરનું પ્રમાણ વધી રહ્યું છે અને ગમે એટલી દવા નાખી તો પણ રોગ કંટ્રોલ થતા નથી. તો એનું કારણ શું છે? કારણ જાણીએ એમ. તમે આપણે જે શરૂઆતમાં જ્યારે ખાતરની કલ્પના કરી ખાતર બનાવ્યું ત્યારે જે ભાવમાંથી એના કરતાં અત્યારે 20 ગણું 50 ગણું નાખી રહે છે અને ડીએપી યુરિયા જેમ જેમ વધારે નાખીએ છીએ ને એમ જમીન કડક બને છે. અમારે ખાસ કહેવું છે, જમીન કડક થાય છે ને એના કારણે ગરમી વધે છે. આજે તમે જો શિયાળામાં ઊભા છીએ, ડિસેમ્બર પૂરો થાય હજી ઠંડી નથી એમ. એનું કારણ એક કારણ આ પણ છે ગ્લોબલ વોર્મિંગને કદાચ ટાળીએ કે એક જ આપણી પાસે ગૌમાતા છે. તો એક કારણ આ પણ છે કે જમીન કઠોર થઈ છે. હવે જમીનને કઠોર થઈને નરમ કરવી હોય તો એના માટેનું માધ્યમ ગાયનું ઝરણ સારામાં સારું છે. આજે બે કામ થાય, ગાયના ઝરણથી ગાય રાખનાર માણસને પૈસા મળશે અને આપણી જમીન સારી સુધરશે. જમીન સુધારવી હોય એની સાથે હું આપને કહું છું કે આપણા પરિવારને સ્વસ્થ રાખવું હોય આપતી પેઢીઓને, તો ગાયના ઝરણ અને ગાયના છાણ ઉપર વિશેષ કામ કરીએ. દેવરામભાઈ વચમાં પૂછી લો, અમારા સૌરાષ્ટ્રની અંદર જ્યાં પધાર્યા છો તો અમારે અહીંયા એવો હજી વ્યવસ્થા નથી, પણ આ સૌરાષ્ટ્રમાં આપણે ગૌરાષ્ટ્ર યાત્રા કરી છે એની અંદર કંઈ આવું નિર્માણ અમે કરી શકીએ. અમારી પાસે ઘણી બધી મોટી ગૌશાળા સૌરાષ્ટ્ર મધ્ય છે, તો એમાં અમે કંઈ કલેક્ટ કરીને આપણા માધ્યમથી કે અમે કંઈ એવો નાનો મોટો વિકલ્પ શોધી શકીએ છીએ. તમારા બધાનો સહકાર મળ્યો તો ટૂંક જ સમયમાં અહીંયા આપણે પ્લાન્ટ ટૂંક જ સમય કરશું. અને આમાં આપણે ગૌશાળા નહીં, ગામમાં ગૌશાળા નહીં, ગામ એ જ ગૌશાળા એ સાર્થક કરવું છે. ઘરે ઘર ગાયો હોય અને ગામ આખું ગૌશાળા હોય, ગામમાં અલગથી ગૌશાળા કરવાની નોબત ના આવે. ગૌશાળા એક આપદ્ધર્મ છે. સાચો સમાધાન દરેક ખેડૂતને ઘરે ગાયો હશે, સાચો સમાધાન. અને ગાયો લોકો દૂધ માટે નહીં પણ ઝરણ માટે રાખશે અને રાખવી પડશે, કેમ કે ઝરણ સિવાય આ સૃષ્ટિમાં જે ઝેર ફેલાઈ રહ્યું છે એનું શોધન કરનારી શક્તિ બીજા કોઈ છે જ નહીં. આપણા પ્લાન્ટમાં કેટલો અત્યારે ગૌમૂત્ર આવી રહ્યું છે એ પણ આપણા મિત્રો અમે અત્યારે રોજ લગભગ મહિને 1.5 લાખ લીટર ગૌમૂત્રનો પ્રોસેસ થાય. 1.5 લાખ મતલબ જેમ દૂધની ટાંકી હોય એટલે 20 હજારના ટાંકા છે અને મોટો 4 કરોડના ખર્ચે આખો પ્લાન્ટ બનેલો છે. અને આવા પ્લાન્ટ આપણે દરેક જિલ્લા તાલુકામાં લગાડશું. અને આ સૌરાષ્ટ્ર યાત્રાનો સંકલ્પ છે કે આ 65 ગામોમાં આપણે આવું કાર્ય કરવું છે, પણ એના માટે આપને સૌનો સહકારની જરૂરિયાત છે. આ સહકાર અમે ગૌમાતા દ્વારા આપણે 100% અહીંથી અમે એક બાંહેધરી અને વચન આપી છે કે આવું કરવા અમે પણ તત્પર છીએ. તો દેવરામભાઈ, આપનું એક સરનામું આપજો કે અમારા સૌરાષ્ટ્રના કોઈ મિત્રો ઈચ્છા હોય તો આપની મુલાકાત, આપની વિઝિટ લઈ શકે. ધેનુ પ્રસાદ એગ્રોવેટ પ્રાઇવેટ લિમિટેડ, અબાળા ગામ, ભાભર તાલુકો, જિલ્લો બનાસકાંઠા. રાધનપુરથી નજીક આપણું બોર્ડરનું કામ છે, એક બાજુ પાકિસ્તાન એક બાજુ રાજસ્થાન. અને ત્યાં ગાયના એક સ્વર્ણ ક્રાંતિની શરૂઆત થઈ છે. મિત્રો, આ ગૌરાષ્ટ્ર યાત્રા પછી આ વાતને યાદ રાખજો કે તમે ગમે ત્યાં યાત્રા પ્રવાસ કે ગમે ત્યાં ટુરિઝમમાં જતા હોય ને તો આપણું હિન્દુ સંસ્થાન ખરેખર ને હિન્દુ માટે એક આધ્યાત્મને જો જગાડવું હોય તો ખરેખર ખેતીને જીવતી કરવા માટે, ગાય માતાને જીવતી કરવા માટે આવા દેવરામભાઈ જે ખરેખર એક ઇન્ડસ્ટ્રી તરીકે જે મંદિર હું માનું છું કે એવા ઇન્ડસ્ટ્રી છે આપણા માટે મંદિર છે, કારણ કે એ જ આપણી પ્રગતિ કરાવી શકે, એ જ આપણો વિકાસ કરાવી શકે, એ જ આ ઝેરના યુગમાંથી આપણને બહાર કાઢી શકે. તો ખૂબ ખૂબ ધન્યવાદ દેવરામભાઈ આપનો. ધન્યવાદ આપને. આપણે સાથે મળીને ગાય ગામડાની ખેતી આજ છે સંપૂર્ણ સૃષ્ટિનું પાલનનું હેતુ. ધન્યવાદ. જય ગૌ માતા.